જ્યોતિષશાસ્ત્રને માનવા કરતાં જાણવું વધારે જરૂરી છે. આવી જ એક સુંદર વાત છે કે શ્રાવણ માસમાં તમે તમારું શિવલિંગ જાતે બનાવો. જાતે શિવલિંગ કેવી રીતે બનાવી શકાય એની આખી પદ્ધતિ હું અત્યારે જ તમને સમજાવી દઉં છું. કે તમારી 12 ઉંગલ, ઘરની વડીલ વ્યક્તિ જે કોઈ પણ હોય, મેઇન વ્યક્તિ જે કોઈ પણ હોય, એને 12 ઉંગલ, એટલે આ 4 ને 4 8 અને આ 12, એમ 12 ઉંગલ થાળું જે બનાવીએ એના સાથે તમારે 12 ઉંગલનું શિવલિંગ બનાવવાનું છે. આ શિવલિંગની અંદર તમારે ખેતરની માટી અથવા કોઈ પણ શુદ્ધ જગ્યાની માટી લેવાની છે. સાથે પંચગવ્ય, ઘી, દૂધ, ગૌમૂત્ર, છાણ, આ દરેક વસ્તુ ગાયમાંથી મળે એ રીતે જ લેવાની છે. આ દરેક વસ્તુ ભેગી કરીને તમે શિવલિંગ બનાવી શકશો. એમાં શિવની સાથે શક્તિની જરૂર તો હોય જ છે, એટલે માતાજીના હવનની ચપટીક ભસ્મ પણ તમારે અહીંયા જોઈશે. ગંગાજળથી આ માટી મિશ્રિત કરવી, થોડી થોડી દરેક વસ્તુનો ઉપયોગ કરવો અને આ સુંદર શિવલિંગ તમારે બનાવવાનું છે. ક્યારે બનાવવાનું છે, કેવી રીતે બનાવવાનું છે અને આ કયા મુહૂર્તમાં તમારે એની પૂજા શરૂ કરવાની છે, આ દરેક વસ્તુ જાણવા માટે તમારે મારો સંપર્ક કરવો પડશે. જ્યોતિષ દીદી કુંપલ દવે.